નગર બંધ રાખ્યું પેલા એરું કરી દે પેલું વેરીફાઈ નું હયાત નું કોક કહેતો તો હયાત નું કરવાનું હું કોક પેલું પેન્શન નું પટન પિયર ઓપડી અને પછી ભૈલાને જેમ કરવું કરે કરોડ રૂપિયા તો મારા ભૈલાના જોઈતા નહીં બધું એક જ વખતમાં પ્લે કરી આવો હા હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે જિંદગી છે ને પતંગ ના દોરી જેવી છે, ચારેક કટ થઈ જાય કોઈ નક્કી નહીં, તો હંમેશા મોજમાં અને મોજમાં જ જીવો. તો અત્યારે જો મસ્ત મોર્નિંગ થઈ ગયો. ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારમાં આપણે મસ્ત જાતી અને રેડી થઈ ગયા છીએ. ગાઈસ વાલજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય વાલજી છે તૈયાર થયા હતા છેલ્લો દિવસ છે આજે. આજે વિદાય છે. વેકેશન તો છેલ્લો દિવસ છે. વેકેશન તો કાલનું પૂરું થઈ ગયું. પણ જવામાં એક દિવસ લેટ પડ્યા ને, એટલે નિયમ એવો હોય કે છોકરો એક દાડો લેટ છે. એવું એમ? છોકરો તો અઠવાડિયું લેટ જ હોય. તો ગાઈસ જો અમાર વાલજી હતા તૈયાર થયા છે. અમારા બ્રધર એટલે જોય સિરાયા વિસનગર સંસ્થામાં એકણ જ ને તમારે સ્કૂલ કહેવાય શું કહેવાય તમારે એટલે એમાં સ્કૂલ છે. મોજે દરિયા જેવો મોજે દરિયા. મોજે દરિયા છે. આમ એમના જેવા બધા છે ને મોજે દરિયા વાળા બધા ભેગા થાય. સ્કૂલ તો વાત ઠીક છે, પણ મોજે દરિયા જેવો છે. તો ગાઈસ જો અત્યારે જવાના છે રે કોણ મૂકવા આવો કોઈ બી આવશે કેવાયસી કરી વડનગરથી બધા એવું કરો છો. નંબર 1 બંકો તો સ્કૂલમાં ચલી ગયો. અમારે છે ને પહેલો દિવસ ને બીજો છે. બીજો દિવસ કાલે સ્કૂલ ખુલ્યા પછી આ બીજો દિવસ, પણ એના માટે પહેલો દિવસ. અમારે ગૌતમ કાલે સ્કૂલ ખુલી પણ આજે જ્યાં છે અને વહેલા વહેલા જતા રહ્યા મને તો કોઈને ખબર નહીં. ના આપણે ધાબા પર ગુડ્ડુ લેવા જતા ને, તો ખબર જ નહીં પાલટી જતી રહી અમારે. ગુડ્ડુ તને ફઈને વડનગર ને લીધો તો ને કાકોને બે પાપાને બધા હાથ તો ગોટા ખાવા જોઈએ છે વડનગર. જો જો ગાય તમારા બુનને હેડો કાકડા લીધો બધો મામલતદારમાં થોડુંક કોમ છે તે જોઈએ છે. અને અમે જો બધો કાગળીઓ પોતાની બેઠા ગયા તો વહેલા વહેલા ગાઈસ ધંધે લાગી ગયા. અમારો 2 જણાનો છે ને થોડો કાગળીઓ કરવાનો હતો તો એવું ખાઈને એવું કરવાનું હતું. ગુડ્ડુ અંગાત થઈ ભાઈ બેટા આવ્યો તે પેલો કાગળીઓ કરવા જોઈએ છે આપણે ના જવાય. અરે આપણને આપણે તારને અહીંયા બોલ વાલજીને હાલ બંધ રાખ્યું ભાઈ. હા ત્યાં જવાનું વિનગર બંધ રાખ્યું આજ. એના બપોરે મેળ આવતો પેલા એરું કરી દે પેલું વેરીફાઈ નું હયાતનું કોક કહેતો તો હયાતનું કરવાનું હું કોક પેલું પેન્શન નું હયાતનું કહેવાનું હવે કે હયાતનું કરવાનું છે પેન્શન માટે નહીં હતું કે એટલે મહિના 1000 રૂપિયાનું રેકોર્ડ આવી જાય આપણે બેટા પછી હું તને લઈ જાઉં પછી લઈ જાઉં. અમે 3 જણો જોઈએ છે ફાવો જાય છે ને ભીડ થઈ ગયા છે પછી જગ્યા અત્યારે જો તો સારું રહે. નહીં પછી જગ્યા નહીં જો ગુડ્ડુ અંગાત થાય આપણે બેટા પછી ફોન લે હું લઈ જઉં બાઈક ઉપર પછી લઈ મને હરખું દે લાગે લે તેડાવ હરખું લે ઓમ લાય તું આવડો આવડો તેડા બરોબર હતી. અમારા ગુડ્ડુ અમે બાઇક લઈને અમે મોમાન ઘેર જવાનો છીએ. આપણે કહી દે કે આમાં મોમાન ઘેર જવાનું કહી દે આપણે નહીં જવાની કણો એવા બાઇક લઈને આવો ને કે ફટાફટ આવો અમારે જવાનું છે કે એમ કહી દે. આવતો રહેજો ફટાફટ આવતો રહેજો. હા કાકો ચેલા ખુશ તો થઈ ગયા. બરફ ને કોક લેતા આવજો ગુડ્ડુ માટે. કેળા 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 મંગે છે કેળા મંગે છે કેળા મંગે છે. તો ગાય પપ્પાને બધો વડના કરવો છે 2 જણો. અમારે ગુડ્ડુ એક તો કંટાળો છે. જો જવાય ના જવાય બેટા એ તો વડનગર જોઈએ એને આપણા બધો કાગળ મેં ધ્યાન છે એટલો બધો પોથર્યો છે. જો બધો તું આપણે ટેકો કરાય જો મને આપણે 2 બધા મૂકી દઈએ બેટા મમ્મી શું કરા જોઈએ પણ આવું કરે તું યાર ઢગલો કરે છે ને 12 મી ઢગલો કર્યો તી ગાભોનો ઢગલો કર્યો છે ને હું કાગળિયાનો ઢગલો કર્યો. કેટલો કાગળ લઈને બેઠો યાર. પેલો 2 જણો મોકલ્યો અને ગુડ્ડુ હંગાતો દીધી ભાઈ જોયા બોલાવ પડી તું બોલાવજે ને. તો કાલે તો બધી આ બાજુ ગાભાનો ઢગલો કર્યો છે બધો સિંગમાં મ્યુઝિકમાં બધું પેક કરવા ને એવું બધું. અને આપણે જો આ બાજુ કાગળીનો બધો ઢગલો કર્યો વહેલા વહેલા કારણ કે બધો અલગ અલગ કરવાનો સંભળાવ લગ્ન હતો ને એટલે ઉતાવળમાં બધો કાગળીઓ અમથું થઈ ગયો છે. તો અમારા ભાઈનો હાર્દિકનો પછી અમારા મનીષાબેનનો પપ્પાનો મારો પદુનો ગુડ્ડુનો ગૌતમનો બધો મિક્સ થઈ ગયો. જો આમથી ફાઇલો આમ જ હતી ને આમથી આમ
આમ ફાઇલો શું નહીં ખાલી થેલ્યો છે ને એટલે સાચવવાય પણ બે કોમ છે શું કે સોઈ અમારે તૂટી ગઈ હમણાં એ કેટલા રમકડો છે ભાઈ ગુડ્ડુનો તો અમારી હોણી હંગા જવું તું વડનગર લે તું હરકું કરી દે બધું હું પેલા બાજુ બધું મારું બધો કાગળ અલગ અલગ કરી દઉં ના એ હરકો કરી દે પેકિંગ કરી દે તો ભાઈ જો પપ્પાને અત્યારે તો છે ને વડનગર કોમ પતાવીને આવતા રહે લાગે છે આપણે જઈએ પૂછીએ કોમ થઈ કરી ના હતું કારણ કે મામલતદારમાં જતા અને એવું બધું હતું એટલી વારમાં કોમ થઈ જાય તો આવીએ નહીં પટી ગયું કોમ તે થઈ જાય આ પહેલાના ડખા હશી 100%. સાચી વાત સાચી વાત તારા તો એમાં તો સકા કાઢી દે આ વેરાઈ ગયા ત્યાં શું છે બેટા તારે છે મસ્તી ચાલે તો હવે ઓહો આવું તો ઝઘડો હય આ વડનગર નહીં લીધો એનો ઝઘડો સારા છે તે બાબાને કહો છો એ ના મારે કાકા ના મારે એવું કાકા ના મેલા હા બેટા કાલ લઈ જાઓ કાકા ના મારતી એવું મારશે બસ કાકો વેલણ અડાડી દીધી પહેલા નાલ દીધી તોણી આટકો કાકડી જોયું હમણાં પહેલા નાલી પણ પહેલો દતો લઈ ગયો પહેલા નાલી તોડી તો લઈને આવો તો બોલો પહેલા કોમ નહીં થયું એનું મનીષાનું થઈ ગયું છે સાચી વાત એ કોને ના હતી તો એ બધો ઘરનો ફૂટેલો તો ફરીથી ઓટીપી આલે તો તે પછી ના થયું જો આ બધું પાલટી અમાર શું કર્યું પાલટી કે મસ્ત મજાનું શાક બનાવ્યું સબ્જી નહીં બનાવી એટલે પેલી રે રાખવાનું પેલું કોનગી રાખીનું કે કોનગી રાખીનું કે પર્સનલ પર્સનલ કહેવાય એ રે રાખવાનું છે એવું પેન્ડિંગ ખાવા બે ને એવું હા બચ્ચા પાલટી લોટ બધી બોલ રોટલા હે વેલણ ગૌતમ મામા આવતો હે મામા ગયા તો સદી જો હે ઓહો શું ઓહો મામા ગયા તો પટુન પિયર ઓપડ્યો અને પછી ભૈલાને જેમ કરવું એમ કરાય કરોડ રૂપિયા મળું તો મારા ભૈલાને જોઈતા નહીં આથી હું ના કીધું આટલા કરી આલો છેલ્લી દેવાનું તો આજે હું નથી આજે કશું ના થયું કોઈ પ્રોબ્લેમ કારણ કે આધાર કાર્ડ લિંક થયા વગર કશું થાય ના આધાર કાર્ડ લિંક નહીં તેરે મેં હોણા જો બોલો તાળી યાર તો કરી દેવાનું મેં અમૂલ મારે કેટલો કંટાળો આવે કાગળીનો તો બધા ડખા હોય અમારે હાલ પર 75,000 રૂપિયા મળવાના તે એ જે કરવા 5 રૂપિયા જવાનું થાય એવું છે રી એ થઈ જાય તે એરી કરો કારણ કે ડોક્યુમેન્ટ ચોથી લાવવા પડવું હોય છેલ્લા લગ્નનો લગ્નનો તે હું તો કહું છું આજે સંભાળ નતો કે મેરેજ સર્ટિફિકેટ બધું કઢી નાખો આજે ફોન કરીને કહી દો કે ચોથી બધો ડોક્યુમેન્ટ ઓકે આ કરી આલો આમ ફોટો પાડી લાવ્યો છે ફોટો પાડી મોકલી દેતી હા એ ફોટો તો મોકલી દે ને વાંચવા ઓકે કરો અને કાગળ જો તે માને 75,000 રૂપિયાનું સેટિંગ કરી આલું તે 75 લઈ જોય અને વની રીતે જીવ પછી માલ્યાની ચટણી કરી આલો એમને ચટણી કરી બસ બસ આટલા વખત કરી આલો પછી નહીં કરી આગળનો કંટાળો અત્યારે જિંદગી કાગળે પર થઈ ગઈ એવું કેવું સાણવાળી એવું તે આપણે તો સબ પેન્ડિંગ કરી ચીકારો એટલી પાછળ ખવાલી પડતી તે લઈ નહીં જોઈએ એટલે પેલી સ્ટાઇલ ને કે કહો તો કઈ જલ્દી જમવાનું બનાવશો ખાયું કહો કને પેલા ઓનલાઈન વાળી મામલતદારમાં મામલતદાર મોતી ને મામલા મજૂરી કરી એથી પાછા ના રવણ કે ઘણો મોબાઈલ કરી તે વાયકડા છોકરા પણ ગયા તે પેલો 15,000 મોબાઈલ સેમસંગ નો તો મને તે ઓના પણ ગયા તે ઓને બાપડા મજૂરી કરી એ કે છે નહીં થાય ડેટા બંધ રહેવા બોલ હું એના માટે શું ના કરું કે નહીં ભાઈ લાને હું ડેટા બંધ હશે એમ કેવું છે આધાર કાર્ડ લિંક નહીં
આધાર કાર્ડ લિંક કરવા માટે શું કરું મેહોણા જવું પડે કે પણ એક થાય ભાઈ તમે મેહોણા એ કરી દો ને એક વખત પછી તમારે નહીં જવું પડે આધાર કાર્ડ લિંક કરો ને તો બધી પ્રોસેસો એટલે ઓન પેલો મોબાઈલ નહોતો મળ્યો ને એ કારણથી નહોતું મળ્યું તને નહીં મળ્યો ને ના કહો અનુફળ દે ના યુનિફોર્મ ના આવે તાણે અને બધું ના મળો તારો રજા એને બધો કોમ ઈમો આધાર કાર્ડ લિંક નહીં ને એટલે અટકાઈ રહ્યો એટલે હવે જો આધાર કાર્ડ લિંક કરો ને તો એને બધું કરો મારે જાણે આધાર કાર્ડ લિંક કરાય તો મને તાર તો અમે જોવું હોય બધો કાગળ ઓકે હોય ને એટલે ઓટોમેટિક અપડેટ થઈ જ જાય ઓટોમેટિક થઈ જાય બીજો કોમ સક્સેસ તો નહીં મો આધાર કાર્ડ માગે એટલે થઈ જ જાય અને પહેલાનો બધો કોમ અટકી રહ્યો હા તારો ફોટો લેજો આ મને એક આઈને ઝઘડો કર્યો છે ને એ તો નતો લઈ ગયો એટલે એવું કમાલ પસાડી મને તો વેલાણ વેલતી હતી આ ભૈલા ને આ ઢેસણ ઉપર આલી દીધી વેલા ડપ દે એવું ખખડી જાય તો ભૈલો બીજો હોય ને તો ગતો હોય તો 100 કલાક રહ્યો આ તો રિયાળ છે હું ના લઈ જઈશું કોણ તમારે અંગાત લઈ જાય તો કોમ કરવા બા અહીં ફોન આવ્યો તો તમને ફોન કરવાનું કીધું આયે ને કોમ કરવા ના ગમે તે પણ ફોન કરવાનું કીધું આપણે એટલે કે રણુજા જઈને હમાસર પૂછવા ફોન કર્યો હા હમણાં જ યાદ કરો ફોન હા જો ગાય અમારે એક બચ્ચા પાલટી આવે છે ભાઈ નિહાળ જઈને છો લાગતું જ નહીં નિહાળી કેવું રહ્યો આજ પહેલો દિવસ આમ તો બીજો દિવસ પણ પહેલો દિવસ કેવું રહ્યો શું કર્યું તો ટીવી જોઈ કેટલું નિહાળ્યું કેટલું સુખ છે ગુડ્ડુ ભાઈ આવી ગયા એ ગતા ટીવી જોઈને આયા તું જોજે આ બાબા તો ફ્રીજ ખોલી કાઢીએ ગગન તારા કાન ફ્રીજ હું નું હતું ત્યાં આ બધો ખાય તો છે માલે પણ એ બધો વડનગર જઈને આવ્યા છે બધો તાણ હું એટલે એવાનું કોમ જ હતો ગુડ્ડુ લઈ જવાની ગુડ્ડુ લઈ જવાનું બધું ગુડ્ડુ ને લઈ જવાની બપોરે હમ રાતમાં સાહેબ કે હતા તો નહીં આવે તો મુદે સાપડી પડી સાહેબ જે બીક હતા ઓલા એમાં બાજી બોગરા બોગરા ન લેવાનું હાથે એટલે બીક જ છે ને વધારે અરેડો આમ ખાવાનું થયું તો ખાઈ લે આ બધો ઉભો રહેશે પૂછો છે ડોળ જેવો થઈ ગયો છે વડનગર પર ખાઈ લે કશું નહીં જે જો તો જે પાછો એ વડનગર તો થોડો ખાવા જવાનું હોય પડછેલી વાર તમ તારે 2 રોટલી કાંઈ આપણે મસ્ત એવું જમી લીધું છે અને જમીને તો આ બાજુ જો વાસણ એવું કસાય છે અને આ બાજુ અમારા બચ્ચા પાર્ટી છેલ્લી આખણી જમે છે ચલો કઈ છે ને આપણે છે ને આપણે જમી લીધું પણ આપણે પેસ્ટનો પૂળો નાખી આવીએ અને યશબીન ગૌતમ બે મોરી હેડ્યા છે બાપ ને દીકરો બે પહેલા આવી જશે મારા પહેલા આજે છે ગાઈઝ મૂકું દઉં કે પહેલાં આપણે જમી લઈએ પછી ખેતરમાં જઈએ તેમને જમી લીધું અને મૂકું દઉં કે મારા ભેંસ રેકસ તે યશબીનથી પૂળો નાખી આવો કે હું નથી જતો પણ આવી તો જ્યાં આવીને પણ મારા ભેંસને ખાવાનું તૈયાર થાય છે એટલે એમ કહે છે એવું ખબર ગાઈઝ ગાઈઝ આવું કના પછી ટેકો કરીશ કોમેન્ટ કરીને જરૂર કહેજો આમાં તો પેલી વેલા આજે પૂળો કાપવા બેઠા જો કહે છે એમ કે પૂળો ટોસ્ટથી કપાય કે થળિયેથી કપાય રોજ નાખતા ગાય તો ખબર હોય ટોચ કપાય થળિયું કપાય જો કહે છે બસ ને ગૌતમ અને પપ્પા 2 જણા આવી ગયા હતા આજે જમીન તરત પૂળો નાખવા ગાઈસ તો મસ્ત એસી માટે કોમેન્ટ તો કરવી જ પડશે જેમ કે ખાસા ટાઈમ પહેલા વેલા પૂળો કાપીને નાખ્યો છે અને એ અડધો આખો લીધો છે ઓકે તેણે એ પપ્પા બાજુ ના થઈ જા અને ગાઈસ ભેંસને થોડું એવું લાગે તો પૂળો પણ વધારે પડી ગયો છે આ નવો પેલો ફારચો કહેવાય ભેંસો રાખ્યો ને એને આવી જશે ને તે કોઈ ખબર નહીં પૂરો રોજી નખાય જેટલો નખાણો કે વધારે નખાઈ ગયો છે સાચું કલો હોજો બેટા એ હાક ઓ વાત છે ગૌતમનો હાક મળી
ચમ હા તો વાસે સાપરામાં પોણી છે આપણે પીપળું પડ્યું હતું ને રાતે આજ તો કાંઈ જમા રાતે પોણી પીપળું પડ્યું અને પીપળું પડતા હતા ને તે હું કૂતરાની સાઈડમાં પોણી પડતી હતી અને મસ્ત એવો હાપ આવી ગયો અને દેખ લાજી મને તો હું કેવું યશવી હા જો કઈ આપણે છે ને કાલે છે ને ઘાસ 18 સાલ લાયા તો ત્યાં તો સ્ટોકમાં પડ્યો છે એટલે આપણે વિચાર કર્યો છે પિયર જવાનો બે સારું પડ્યો છે સ્ટોકમાં એટલા વિચાર કર્યો છે પિયર જવાનો કેવું એસબી ખાસો ટાઈમ થઈ ગયો સેમ કરતા પેલા આપણે એમ નહીં અમે પેલા એવું કહેતા હતા અમારા નણદવાનું લગ્ન આવશે તે લગ્નની તૈયારીમાં મહિને 1.5 મહિનો થઈ ગયો એકમું નથી જતી હવે લગ્ન થઈ ગયો હશે બધું પતી ગયું છે મોડવાય ઠરી જાય તોય એસબી અમારે એમ નહીં કહેતા કે હેડતા પિયર જવું કદી ના પાડી આવું જુઠ્ઠું બોલવાનું કદી ના નહીં પાડી પણ હમતી તે મને નાચ કીધું તે આખરા કંટાળી મારા આજે હવાનો શાલ લેવો પડ્યો ના પાડી જ જાય કે આજે સંગાઈ મારે પિયર જવું છે કે જવું જ છે અને જેવી સારમાં પડીશું એટલે મને સાબુ નાખશી દેખાય ને મેં ભાઈને મસ્ત એવા પૂળા આલે જ ગાય છે કે તારા પિયર આબુ હોય તો પૂળા 11 વાળો નાખશી શું કેવું ના અમે તમારું મન ઉપડું થઈ ગયું તો આજે મને એવું એટલે ખાસો ટાઈમ થઈ ગયો ના પછી ગાઈઝ રોજ આપણે જોડે રહેતા હોય તમે હોય કેટલા વર્ષોથી આ કેટલા તમારી ઉંમર જેટલી થઈ કેટલા તે મારી ઉંમર તારા જેટલી જ થઈ મારા કરતા છો મોટા છો આઈ જા કહે વળ્યો ને 2 વર્ષથી મોટા છે પાછા કિસી તારા એટલે તો ચોય નહીં તમે મારા અંગત લેવલ નહીં અમે શેડી છોકરો એવડો મોટો થઈ ગયો છે તમારે મને જેણો જેવું લાગે તમારા જીવજી એવું તો જણા માનતા જ ના કે હું જેણો છું મને 2 વર્ષથી મારાથી 2 વાર મોટા છે તો પણ હાટા પેલો 2 વર્ષ શેડી છોડો મોટો દેખાય ખબર તમારે શું કેવું ગૌતમ તારા તો પેલો દિવસ શાળામાં હતો અને જેવું જ અમે આજ મોમાં ઘેર જવાનું ગોઠવ્યું તારા આવવાનું કે ના આવવાનું એ તો ફરીથી અમે જઈએ ને શનિવારે એવા જઈએ ને જવાનું થાય ને એકલા જઈએ રવિવારે આવું તો તારા શનિ રવિ જવાનું મેળા જોક શોખ જવું હોય ને તું શું કેવું કતા પપ્પા આમાંથી આપણને નહીં કી કે ગતમ તું તાર મમ્મા ગયા જા ગતમ તાર પપ્પા આટલી ઉંમરથી આવડા મોટા થયા ને કાંઈ એટલે ઓન વર્ષ ખરા 10 દિવસ વખત બહાર રહેવા કહીએ છીએ ને તોય રહેતા નહીં તો અમે તો 11-12 વર્ષથી ઓન વાર રહીએ છીએ એક દાડો ઉભા દાડા જવા કહીએ છીએ ને તોય જેટલું કાઠું પડે છે મારું એમ કેવું તો તમને એ હમાંથી કહેતા હું તકલીફ પડે છે એમ કહું છું આવું તો સજ જાય તું ત્યાં આપણે કદી ના પાડી દે હજી માર મોટા ના નહીં આવી તમે ના તો મને નહીં કહેતા પણ હોમથી કેમ નહીં કહેતા અત્યાર સુધી તારા પેલા તો હું થઈ હતી બાથરૂમમાં લુગડો હું મિલી આવ્યું કહું તો નાવા માટે લુગડો જો ગુડ્ડી હજુ કે મમલી ગોડી હેડ નાવા અત્યારે જવાનું હા ના વધના ઠંડુ થાય તો જશું તને અત્યારે લુગડો કેમ મૂકી હું એવું જ વિચાર્યું હજી જવાય છે એવું વિચારું છું હજી વિચારીશ ગુડ તો પછી બદલાઈ ના તો તારી વાત છે શું બોલે છે લે મારા સોળી શું કરે બોલે છે આ હાળી ગોડી કરી રહી મને તો સોડી શું કરવાનું હવે ગતમ હવે ઊંઘશી ને તે એમ શાણ ઉઠીને આવે છે શીખર જય માતાજી ચલો ખાઈસ્તાન અમારે યશવીને કહી દીધું જય માતાજી મસ્ત એવા ઊંઘી જશો બંધાય હા જેમ સોયો જશે એ માગા મસો જશે બાકી જય માતાજી